માતાજી, હર હર મહાદેવ ને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો ને આપણે પણ મજામાં છે ને એમ કહેવાય કે આજે તો આપણે કામમાં છેલ્લો દિવસ છે અને પછી તો સાતમ આઠમની રજા પડી જાય છે। તો જો ફાઇનલી આપણે સવારમાં ઉઠી ગયા, મેળી ઉપર ચા પાણી પીને કમ્પ્લીટ થઈને પહોંચી ગયા, કેમ કે આજે તો અત્યારમાં આપણે બેહવાનું છે વેક સાફ કરવા। વેક સાફ કરીને પછી બંગડીમાં બેસીશું, કેમ કે બંગડીમાં પણ આજે છેલ્લો દિવસ છે। આપણે બપોર પછી રજા પાડી દેવાની છે 5-6 વાગે અને કામ અહીં થોડુંક જ છે। તો ફાઇનલી વેક્સમાં અને બંગડીમાં બેયમાં આજે કામ પૂરું થઈ જાય તો આપણે જઈએ વેક્સવાળા રૂમમાં અને જોઈ કેટલાક વેક્સ સાફ કરવાના બાકી છે, કેમ કે આજ વેક્સ સાફ કરવાના હોય તો એકલા તો કાંઈ બેન આપણે પગી ન શકીએ। તો એટલે આપણે બધા પહેલાં જઈશું વેક્સવાળા રૂમમાં વેક્સ સાફ કરવા અને પછી આપણે બંગડીનું કામ પણ પૂરું કરશું। તો હાલો અત્યારે આપણે જઈએ વેક્સવાળા રૂમમાં। હાલો ફ્રેન્ડ, તો જો સવારમાં આવી જાય આપણે મેળી ઉપર અને બે જ્યાં વેક્સ સાફ કરવા અને આપણે મેળી ઉપર આવવામાં હે ને થોડુંક મોડું થઈ ગયું, કેમ કે વેક્સ આજ નાગપાંચમ હતી આપણે તો નાગપાંચમના હિસાબે આપણે થોડા સવારમાં કામ ન કર્યું। અત્યારે સરમાળિયા દાદાને પગે લાગી આવી પછી કામ કરી આવી। તો ફાઇનલી મારા પપ્પાની સરમાળિયા દાદાએ પગે લાગી આવ્યા છે અને આપણે તો કંઈ ગયા નથી, કેમ કે આપણે કાંઈ પાચમ રહ્યા નથી, મારા પપ્પાને એ પાચમ રહ્યા છે અને આપણે તો જો ફાઇનલી અત્યારે વેક્સ સાફ કરવા બેસી ગયા છે અને વેક્સ સાફ થઈ જાય એટલે પછી આપણે વેક્સ દેવા જવાનું છે અને અમારી એરિયા અમારે અજયભાઈ પણ વેક્સ સાફ કરવા બેસી ગયા છે। તો હું અજયભાઈ શું કહેવા માંગો છો તમે? હાલો, તો આપણે વેક્સ સાફ કરવા આવી ગયા છીએ અને આપણે બંગડીમાં પડી ગઈ છે રજા અને વેક્સમાં પણ જો આટલા વેક્સ સાફ કરવાના બાકી છે। આપણે એટલા વેક્સ સાફ થઈ જાય એટલે આપણે દઈ આવી પછી આપણે પડી ગઈ છે સાતમ આઠમની રજા। તો કેટલા દિવસની રજા પડી છે ભાઈ? આપણે 4-5 દિવસની રજા રાખવાની છે। હા, તો આપણે ફરવા પણ જવાનું છે તો એ બ્લોગ પણ તમને આગળ જોવા મળશે। તો અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફાઇનલી જો મિત્રો આપણે અજયભાઈ તમને કીધું કે ભાઈ આપણે સાતમ આઠમની રજા પડી ગઈ છે અને એમ કહો કે 4-5 દિવસની રજા રાખવાની છે અને થોડાક જ વેક્સ આપણે સાફ કરવાના બાકી છે, બરોબર? તો આટલા વેક્સ સાફ થઈ જાય પછી આપણે જઈશું ગામમાં વેક્સ દેવા અને પછી તો આપણે રજા જ છે। તો ફટાફટી આપણે વેક્સ સાફ કરી નાખીએ અને પછી આપણે તમે અને અમે બધા જઈશું વેક્સ દેવા। ફાઇનલી જો મિત્રો આપણે વેક્સ સાફ થઈ જાય છે ને હવે આપણે જઈએ છીએ કારખાને વેક્સ દેવા અને એમ કહેવાય કે હું તમને કારખાને પણ બતાવીશ કે કેવી રીતે બધાય કામ કરતા હોય ને કેવું આપણું કારખાનું છે, વેક્સ દેવા જાવી અને કેટલા વેક્સ સ્ટોકમાં હોય અને એ બધું હું તમને કારખાને બતાવવાની કોશિશ કરીશ। તો હાલો આપણે ફટાફટ જઈએ વેક્સ દેવા, કેમ કે આજ તો આપણે આખો દિવસ છે ને કામ લેવા દેવામાં જવાનો છે। તો હાલો આપણે નીકળવી છીએ અને જાવી છીએ વેક્સ દેવા। મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા કારખાને અને આપણે અંદર કારખાના અંદર જાવીએ અને વેક્સ દઈ દઈએ અને અંદર તમને બતાવું કેવી રીતે વેક્સ ભરે અને હું બધું કરે। તો ફાઇનલી હાલો આપણે જાવીએ છીએ કારખાના અંદર। ફાઇનલી જો મિત્રો આપણે વેક્સ દઈને આવી ગયા ઘરે, કેમ કે કારખાને તો આપણે નાનો વિડીયો જ ઉતાર્યો તો કારખાના અંદર આપણે બહુ વિડીયો ન ઉતાર્યો, કેમ કે ત્યાં સિક્યોરિટીનો ને બધો ઇસ્યુ હોય એટલે આપણે જાજો મોટો વિડીયો ન ઉતારે। તો ફાઇનલી જો આપણે વેક્સ દઈને ઘરે આવી ગયા અને એવું હતું અમારું કારખાનું, કેમ કે બધા વેક્સ ભરતા હતા અને ઘણો મોટો વેક્સનો સ્ટોક પણ હતો। તો પણ આપણે જો અત્યારે વેક્સ દઈને ઘરે આવી ગયા અને એમ કહેવાય ને કે આપણે કામ દેવા જવાનું છે ને બધા કોથળા પણ રેડી છે જુઓ મિત્રો। તો જો મિત્રો આપણા કામના કોથળા તો મેં તમને બતાવ્યા। તો હાલો આપણે ફટાફટી જઈએ ગામમાં કામ દેવા અને કામ દઈને પછી પાછા આવતા રહેવી, કેમ કે આજે તો રજા પડી જાય તો બધાને ધૂ-કચરા ચાલુ હોય તો અમારે પણ નીચે ધૂ-કચરા ચાલુ છે અને એમ કહેવાય કે ઘરમાં તો જો સાફ સફાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે। આપણા મશીને પણ એમ કહેવાય ને કે મસ્ત મજાનો ગાભા લાગી ગયો છે। તો ફાઇનલી હાલો આપણે જઈએ ફટાફટી વેક્સ દેવા અને પછી તો તડકો થઈ જાય છે। તો હાલો આપણે જઈએ છીએ, સોરી વેક્સ દેવા નહીં, આપણે જઈએ છીએ બંગડી દેવા।
ફાઇનલી મિત્રો આપણે બગીચા છે કારખાને અને અત્યારે કારખાના અંદર કામ દઈ દેવી કેમ કે કામ દેવા આપણે આવ્યા છે અને 2 દિવસથી તો ગામમાં આવ્યા નતા તો જો કારખાના અંદર તો આપણે શૂટિંગ ઉતારતું હોય છે કારખાના અંદર સિક્યોરિટીના હિસાબે આપણે શૂટિંગ નથી ઉતારતા તો ફાઇનલી અત્યારે આપણે ફટાફટથી કામ દઈ દઈએ અને પછી આપણે જઈશું ઘર બાજુ ફાઇનલી મિત્રો આપણે કારખાને થઈ ગયા હવે નવરા અને કારખાનેથી હવે આપણે જાવી છીએ ઘર બાજુ અને એમ કહેવાય ને કે રસ્તામાં જોઈશું મેળાનું કેટલું ફિટિંગ થયું કેમ કે આપણે 1-2 દિવસ તો ગામમાં આવ્યા નથી તો હાલો હવે આપણે મળશું સીધા ગ્રીન લાઈન ચોકડીએ ફાઇનલી જો મિત્રો આપણે ગામમાંથી પાછા વળી ગયા હોય ને એમ કહેવાય કે બગીચા ગ્રીન લાઈન ચોકડીએ અને આખું છે ને સરખાના હિસાબે આમો તડકો આખુંમાં આવે તો એના એટલામાં એટલે આપણે મેળો જોતા હતા અને ઘણું બધું ફિટિંગ થઈ ગયું હોય કેમ કે આપણે 1-2 દિવસ ત્યાં ગામમાં નહોતા આવ્યા તો ફાઇનલી જો ઘણું બધું ફિટિંગ થઈ ગયું છે ને હું તમને બતાવું ઘણું બધું ફિટિંગ તો જો મિત્રો આ ઘણું બધું ફિટ થઈ ગયું ને એમ કહેવાય કે મગરનું તો ઓલરેડી ફિટિંગ બધું પૂરું થઈ ગયું હોય એવું દેખાય છે અને આ બાજુ ચક્કર ચાકડું પણ ફિટ થઈ ગયું છે પ્લેન વાળું બધું સજે ફાઇનલી જુઓ મિત્રો આ બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ તો આખો મેળો છે ને હવે તો 1-2 દિવસમાં મને એમ છે કે તૈયાર થઈ જશે અને સાતમ આડા પણ 2 દિવસ જ બાકી હોય એવું લાગે છે તો ફાઇનલી જુઓ મિત્રો મેળો થઈ ગયો છે ફિટિંગ ફાઇનલી જો મિત્રો મેં તમને બતાવ્યો મેળો અને હવે આપણે જાવી ડાયરેક્ટ ઘરે કેમ કે ઘરે જવામાં ખૂબ થઈ ગયું એ મોડું એટલે કે બપોરના 12-12:30 થઈ ગયા તો આપણે ઘરે જઈને ડાયરેક્ટ જમી લઈશું અને હવે આપણે મળશું સીધા ઘરે ફેમિલી જો આપણે પગી ગયા ઘરે અને એમ કહેવાય કે જમવાનો ટાઈમ થઈ ગયો 12-12:30 જેવું થઈ ગયું છે તડકો તો ખૂબ જ થઈ ગયો હતો પણ તો પણ ફાઇનલી જો આપણે ઘરે પગી ગયા અને હવે જમવાનું પણ જો તૈયાર થઈ ગયું છે ને એમ કહેવાય કે ઠામડામાંથી એટલી જ વાર છે તો ફટાફટી આપણે જમી લેવી કેમ કે બપોર થઈ ગયા હોય તો ભૂખ તો લાગે તો ફાઇનલી આપણે જમી લેવી ને હવે આપણે મળશું સીધા બપોર પછી તો હાલો ફ્રેન્ડ આપણે બપોર પછી ફરી બ્લોગમાં આવી જાય ને એમ કહેવાય કે સાંજના 4-5 વાગી ગયા અને બપોરે આપણે કામ દઈને આવ્યા હતા મોડા કેમ કે 1-1.5 વાગી ગયો હતો તો એટલા માટે આપણે જમીન તરત સૂઈ ગયા હતા કેમ કે આપણે કામ તો પૂરું થઈ ગયું હતું અને આમે 7-8ની રજા પડી ગઈ છે એમ કહેવાય ને કે 7-8ની રજા પડી હોય તો પછી કામનું કંઈ ટેન્શન હોય નહીં તો જો ફાઇનલી 7-8 2 દિવસ બાકી છે એમ કહેવાય કે નાગપાંચમ પણ હતી તો એટલા માટે આપણે બપોર સુધી તો કામે બેઠા નહોતા અને પછી બપોર પછી આપણે વેક્સમાં બેઠા હતા અને વેક્સ સાફ કરીએ ને એવું બધું કર્યું આપણે તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે બધું કામ પૂરું થઈ ગયું છે અને રજા પડી ગઈ છે અને આજનો વિડીયો આપણો કંઈક આવો હતો કેમ કે આપણે વેક્સ દેવા ગયા અને બંગડી દેવા ગયા અને એવું બધું કર્યું અને હવે આપણે મળશું હાલના બ્લોગમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ જેથી આપણા બધા વિડીયો તમને મળે સૌથી પહેલાં તો ત્યાં સુધી જય માતાજી બાય બાય